ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે અમારે જવાનું હતું બહાર ગામ. તો અમે પહોંચી ગયા રાજકોટ રેલવે સ્ટેશન અને ત્યાંથી અમે ટ્રેન પકડી અને પહોંચી ગયા ઉપલેટા બસ સ્ટેશનથી અમારે બીજી જગ્યા ઉપર જવાનું હતું. તો અમે જોવા લાગ્યા બસનું ટાઈમ ટેબલ અને અમારી બસની રાહ જોવા લાગ્યા. એટલામાં અમારી બસ આવી ગઈ અને અમે બસમાં બેસી ગયા. એટલામાં સરસ મજાની નદી આવી જેનું નામ હતું વેણુ નદી. આગળ ડેમ હોવાથી નદી પાણીથી ભરપૂર હતી, જેને લીધે આજુબાજુ મસ્ત હરિયાળીભર્યું વાતાવરણ માણતા અમે પહોંચી ગયા ઢાંક, કે જ્યાં ગણેશજીનું ખૂબ જ પ્રખ્યાત મંદિર આવેલું છે, જેનો ખૂબ જ મહિમા રહેલો છે. તો તમે આ મંદિરના દર્શન કર્યા છે કે નહીં, નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને આ મંદિરના દર્શન જો તમે ન કર્યા હોય તો આ વિડીયોના માધ્યમથી દર્શન કરી અહીં એક વખત આવવાનો પ્લાન ચોક્કસથી બનાવજો. દર્શન કર્યા બાદ અહીંથી અમારે આગળ જવાનું હતું, તો અમે વાહનની રાહ જોવા લાગ્યા. એટલામાં બસ આવી ગઈ અને અમે બસમાં બેસી અને પહોંચી ગયા ગાયત્રી મંદિર ગધેથડ. અહીંનો એન્ટ્રન્સ ખૂબ જ ભવ્ય અને વિશાળ હતો, જેમાંથી અંદર જતાં સામે મંત્રમુગ્ધ કરી દે તેવું ગાયત્રી મંદિર હતું, જેની જમણી બાજુએ વિશાળકાય વટવૃક્ષ હતું અને તેની ડાબી બાજુ આવેલું હતું વિશાળકાય ભોજનાલય. અને આજુબાજુ સરસ મજાનું વાતાવરણ હતું, કેમ કે અહીં ડેમ હોવાથી આજુબાજુ સરસ મજાની હરિયાળી જોવા મળતી હતી અને વર્ષા ઋતુ હોવાથી ખૂબ જ મનમોહક અને હરિયાળીભર્યું વાતાવરણ હતું. જેની વચ્ચે મનમોહક મંદિરના દર્શન કરી પ્રસાદી ગ્રહણ કરી અમે અહીં બસની રાહ જોવા લાગ્યા. થોડીવાર અમે આરામ કર્યો. એટલામાં અમારી બસ આવી ગઈ. અમે બસની વિન્ડો સીટમાં બેસી ફરીથી માણવા લાગ્યા પ્રકૃતિનો સરસ મજાનો નજારો. અહીંથી અમે પહોંચી ગયા ધોરાજી અને ત્યાંથી ગામડાની દેશી છકડો રિક્ષા સવારી લઈ અને અમે ક્યાં જઈ રહ્યા હશું, આ રસ્તાની વચ્ચે અમે ક્યાં જઈ રહ્યા હશું, તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને અહીં ઘેટા બકરા ચરાવતા માલધારીઓની વચ્ચેથી પસાર થઈ અને અમે પહોંચી ગયા 12 બીજના ધણી અને નકળક ધામ તોરણિયા, જ્યાં રામદેવ પીરના દર્શન કરી ત્યાંથી અમારે વિસામો ખાઈ અને ફરીથી ઘરે જવા રવાના થવાનું હતું. તો અમે બેસી ગયા ફરીથી એક ગાડીની અંદર અને અમારી સફરમાં આગળ વધી ફરીથી અમે બસ પકડી અને એટલી જ વારમાં અમે પહોંચી ગયા ગોંડલ બસ સ્ટેશન. ત્યાંથી અમે આગળ વધી અને ફરીથી અમારા ઘર તરફ એટલે કે રાજકોટ